દિયોદરથી અંબાજી મંદિર સુધી અક્ષત કળશ યાત્રા યોજાઈ. અક્ષત કળશ પર ફૂલવર્ષા કરવામાં આવી. અયોધ્યા ખાતે શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સમગ્ર ભારતના દરેક ગામમાં વસતા પ્રત્યેક હિન્દુના ઘર સુધી અક્ષત પહોંચાડવાનો કાર્યક્રમ નિયત કરવામાં આવ્યો છે, જે અનુસંધાનમાં અયોધ્યા ખાતે અક્ષત કળશ દરેક ગામ સુધી પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે આજરોજ પ્રતાપજી એસ ઠાકોર મહાકાળી નાસ્તા હાઉસ દ્વારા દિયોદરથી અંબાજી મંદિર સણાદર સુધી ઢોલ નગારા સાથે કળશ યાત્રા યોજી હતી. દિયોદર રામજી મંદિરથી મેઇન બજાર, જૂના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હાઈવેથી સાંકળાપુર, સણાદર થઈ અંબાજી મંદિર સણાદર ખાતે પહોંચી, જ્યાં અક્ષત કુંભની પૂજા અર્ચના કરી સ્વાગત કર્યું. આ પ્રસંગે પ્રતાપજી એસ ઠાકોર મહાકાળી નાસ્તા હાઉસ દ્વારા સણાદર આજુબાજુની પ્રાથમિક શાળાના તમામ બાળકોને અંબાજી મંદિરમાં બટુક ભોજન આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભોજન પ્રસાદનો લાભ લીધો. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.